નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ મજામાં જઈશો. હવે જે પણ લોકો છે એ આવનારી પોલીસની ભરતીની કે પછી બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી કરે છે ને એ લોકોનું છે મેથ્સ નબળું છે, એ લોકોને ગણિતમાં છે ઓછું ફાવે છે, એવા લોકોનો છે અમુક મેસેજ હતા મને કે બેન અમારે છે એ મેથ્સ બેઝિકથી સ્ટાર્ટ કરવું હોય તો કેવી રીતે કરવું, એના માટે કંઈક સ્ટ્રેટેજી હોય તો આપો, કે પછી મેથ્સ માટે છે એ કઈ બુક વાપરવી કે કઈ બુક છે એ અમારે વસાવવી જોઈએ. આના વિશે છે એ લોકોએ મને મેસેજ કરેલા હતા, કોમેન્ટો કરેલી હતી. તો આજનો વિડીયો છે આપણે એના ઉપર જ છે. આખો વિડીયો છે તમે જોશો પછી જો તમને મેથ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો તમને એનું સોલ્યુશન છે મળી રહેશે કે તમારી મેથ્સમાં છે કેવી રીતે પ્રિપરેશન ચાલુ કરવી. તમને મેથ્સમાં છે એ કંઈ ટપો નથી પડતો તો તમારે છે બેસિકથી કેવી રીતે ચાલુ કરવું એના વિશે છે આપણે આજના વિડીયોમાં વાત કરશું. પરંતુ મિત્રો વિડીયો ચાલુ કરીએ ને એ પહેલાં તમે લોકો જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર છે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો આપણે લાવતા રહીશું. એટલા માટે છે એ તમે લોકો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો આપણે છે વિડીયોની શરૂઆત કરીએ. હવે આપણે છે એ આજના વિડીયોમાં આ સબ્જેક્ટ વિશે વાત કરશું, એટલે કે ગણિત. બધાને છે એ કોન્સ્ટેબલના પેપરમાં બહુ અઘરો લાગ્યો હતો કે ગણિત અને રિઝનિંગ છે એમાં વાંધો આવ્યો, એના લીધે છે પાર્ટીમાં ઘણા લોકોને માર્ક્સ નથી થયા. અમારે છે એ થિયરિકલ સબ્જેક્ટ તો સારા છે, એમાં તો અમે છે માર્ક્સ કવર કરી લઈએ એવું છે, પરંતુ અમારે છે એ ગણિતમાં વાંધો આવે છે. એવા લોકો છે એ ઘણા બધા છે. એવા લોકોને એવું હોય કે અમારે છે એ પાછી છે એ એક્ઝામ આપવી છે અને અમારે છે ફરીથી તૈયારી ચાલુ કરવી છે. તમારે છે તૈયારી કેવી રીતે ચાલુ કરવી? તો જો મિત્રો અહીંયા છે એ કોઈ હું શો ઓફ નથી કરતી, પરંતુ તમને એક છે ને કડવી હકીકત છે એ બતાવવા માંગુ છું કે હું તમને છે ને મારી વાત કરું. મારે છે એ મેથ્સમાં 10મા ધોરણમાં મારે છે એ મેથ્સમાં 97 માર્ક્સ હતા, 97. પછી મેં છે એ સાયન્સ કરેલું છે, 11/12 સાયન્સ એ ગ્રુપ હતું. એમાં મારે છે એન્જિનિયરિંગમાં જવું તો એના માટે છે એ ગ્રુપ હતું. એમાં પણ મારે છે મેથ્સમાં 96 માર્ક્સ હતા. એટલે એના ઉપરથી તમે છે અંદાજ લગાવી શકો કે મારું મેથ્સ છે એ થોડા ઘણા લેવલનું સારું કહી શકાય એમ. હું છે આપણે કંઈ બધું તો ના કહીએ પણ થોડા ઘણા લેવલનું મેથ્સ છે એ સારું કહી શકાય. તેમ છતાં પણ તમે લોકો છે આ જોઈ શકો છો. આ છે ને એક કડવી હકીકત છે. ઘણા લોકોને એવું થાય કે મેથ્સ છે એ એમને આવડી જાય, તો એવું નથી. તમારે છે એના માટે અઢળક પ્રેક્ટિસ કરવી પડે. મેથ્સ અને રિઝનિંગ સબ્જેક્ટ જ એવા છે કે જેના માટે જો તમે છે એ પ્રેક્ટિસ નહીં કરો ને તો તમારી બધી મહેનત છે એ માથે જશે. તમારે છે એ પેપર સોલ્વ કરવા જોશે, તમારા લોકોએ છે એ દાખલા છે એની પ્રેક્ટિસ પાડવી જોશે. તમે લોકો જ્યારે પણ છે આવી રીતે સોલ્વ નહીં કરો ને, આવી રીતે પ્રેક્ટિસ નહીં હોય ને તો પછી તમને છે એ મેથ્સ ફાવશે જ નહીં, તમને મેથ્સ આવડશે જ નહીં. એટલે કોઈને એવું થતું હોય કે અમને વિડીયો લેક્ચર જોઈને કે પછી અમને લોકોને છે એ ખાલી લેક્ચર અટેન્ડ કરીને કે મેથ્સ આવડી જાય, તો એવું નથી થતું. મેથ્સ ખરેખર તમારે છે એ જો ક્લિયર કરવું હોય ને તો પછી તમારા લોકો છે મેથ્સમાં પ્રેક્ટિસ કરવી પડે. મારે છે એ હું કહી શકું કે આમ નોર્મલ લેવલનું છે એ મેથ્સમાં પકડ સારી છે. તેમ છતાં પણ જો મેં છે એ આવી બુક્સ ભરેલી હોય બધી ખાલી ગણતરીથી, તો તમને એના પરથી અંદાજ આવી જાય કે તમારે છે સાવ બેઝિકથી તૈયારી ચાલુ કરવાની છે, તો તમારે છે એ કેવી રીતે તૈયારી ચાલુ કરવી પડશે. તમારે છે એ એકડે એકથી પ્રોપર ધ્યાન આપવું પડશે, તો જ છે તમારે મેથ્સમાં છે સારા માર્ક્સ કવર થશે. અને મારે આટલી પ્રેક્ટિસ પછી પણ મારે પાર્ટીમાં છે એ 54 માર્ક્સ જ છે, એટલે કે 54 જ માર્ક્સ છે. અને એ જ્યાં 80 માર્ક્સમાંથી 54 જ છે એટલે એના ઉપરથી તમે સમજી શકો કે મેથ્સ છે કયા લેવલનું પૂછાય છે. જો પીએસઆઈના લેવલનું મેથ્સ આવે તો કોઈને તકલીફ નથી પડતી, બધા માટે નોર્મલ જ વાત છે. પણ જો જેવું કોન્સ્ટેબલમાં પૂછાયું છે એવું મેથ્સ પૂછાશે ને તો પછી તકલીફ પડશે. એટલે જે પણ લોકો છે એ મેથ્સમાં સારી તૈયારી કરવા ઈચ્છે છે એના માટે છે આપણે અમુક સ્ટેપ લખ્યા છે, અમુક સ્ટેપ નક્કી કર્યા છે. તમારે આટલું કરશો ને એટલે લગભગ તમને વાંધો નહીં આવે. તમારે છે એ મોટે ભાગે પહેલે તમારે શું કરવાનું એના વિશે આપણે સ્ટેપ લખીએ છીએ, એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. પહેલું તો તમારે બેસિક ક્લિયર હોવું જોઈએ. હવે બેસિક એટલે શું? તો તમને છે એ નોર્મલી પાડા ઘડિયા જે આપણે કહીએ એ થોડા ઘણા 1 થી 20 સુધી આવડતા હોવા જોઈએ. વર્ગ ઘન આવું બધું છે તમને નોર્મલી ખબર હોવી જોઈએ. તમને છે ગણતરીના નિયમો ખબર હોવી જોઈએ કે છે એ પ્લસ 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 થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, આવા છે એ માઇનસ માઇનસ પ્લસ થાય છે. આવા બધા છે નિયમ ખબર હોવી જોઈએ. જો તમારે આ જ નિયમ નથી ખબર, તમને એ જ નથી ખબર કે બોર્ડમાસનો નિયમ છે એમાં પહેલા છે એ શું કરવાનું આવે, પહેલા બ્રેકેટ સોલ્વ કરવું, પછી છે તમે ભાગાકાર કરો, એ જ જો તમને નિયમ નથી ખબર તો પછી તમે ગમે એટલા છે દાખલા સોલ્વ કરી લેશો, ગમે એટલા લેક્ચર જોઈ લેશો, એનાથી કંઈ ફાયદો નથી થવાનો. એટલે પહેલા છે તમારે બેસિક ક્લિયર કરવાનું. તમને છે એ અમુક વિભાજ્યતાની ચાવીઓ ખબર હોવી જોઈએ કે 2ની ચાવી શું છે, 3ની શું છે, 5ની શું છે,
25ની શું છે, આવી બધી ચાવીઓ ખબર હોવી જોઈએ. નોર્મલી છે એ બાકી બધા જે બેઝિક નિયમો છે ને એ બેઝિક તો બધું તમારે ક્લિયર હોવું જોઈએ. અને જો તમારા લોકોને બેઝિક નથી ક્લિયર કે દશાંશ વાળું આવે, પોઈન્ટ વાળી રકમ આવે તો આપણે છે એ માથું ખંજવાળવા માંડીએ, આવી જો પ્રોબ્લેમ આવતી હોય તો પછી છે ને એ બેઝિક પહેલા ક્લિયર કરી લેવાનું. હવે બેઝિક ક્લિયર ક્યાંથી કરવું? જો અહીંયા છે કોઈનું પ્રમોશન નથી, પણ હા તમને લોકોને સાવ જ ટપો નથી પડતો. ખાલી તમને એમ થાય મને સરવાળા બાદબાકી છે એમાંય નોર્મલ જ સરવાળા બાદબાકી આવડે છે, ગુણાકાર ભાગાકાર થોડું ઘણું આવડે છે, બાકી મને એમાં તકલીફ પડે છે. તો પહેલા તો તમે લોકો છે એ પહેલા છે એ ઘડિયાળ ક્લિયર કરી લેજો. એ છે તમને આવડવા જ જોઈએ. ભલે 10 વાર લખવા પડે, 15 વાર લખવા પડે, કોઈને એવું થશે કે અમારે ઘડિયાળ થોડી લખીએ અમે આવડા થઈ, તો લખી લેવાનું. એવું કાંઈ નંબરે આપણે એમાં કાંઈ નીચા નહીં થઈ જાય. આપણને નથી આવડતું તો આપણે લખી લેવાનું, એમાં જરાય શરમાવાનું નહીં. લખીને પાકું કરી લેવાનું. ઘડિયાળ તમે ક્લિયર કરી લેશો પછી તમારે છે એ આવા અમુક બેઝિક રૂલ છે એ બધા જો ક્યાંથી તમારે કરવા હોય તો આપણે છે એકડે એકથી ગણિત કરીને એક ભરત નપુંસકનો વિડીયો છે, 10-12 કલાકનો વિડીયો છે. તમે વિડીયો જોઈ લેજો, 1-2 વખત 3 વખત, ના સમજાય ત્યાં સુધી જોઈ લેજો. નોર્મલી તમારું બેસિક છે ને એ સાવ ક્લિયર થઈ જશે. એના આધાર ઉપર તમે બીજા છે એ દાખલાની પ્રેક્ટિસ કરજો, એટલે છે એ બેસિક તમારું મોટે ભાગે એમાંથી ક્લિયર થઈ જશે. એટલે જે પણ લોકોને બેસિકથી જ પ્રોબ્લેમ છે કે અમે છે બેન અમારે તો આર્ટ્સ બેકગ્રાઉન્ડ છે, અમને લોકોને છે એ નથી ટપો પડતો મેથ્સમાં, એટલા માટે તમે આર્ટ્સ લીધું હતું, તો એવા લોકો માટે ખાસ કે પહેલા તમે છે બેસિક ફંડા છે સાવ ક્લિયર કરી નાખજો. બેસિક ફંડા ક્લિયર થઈ જાય પછી શું, તો એક તો છે એ ગણિતમાં મોટે જે પણ લોકો બહુ એમ કહેવાય હાઈ લેવલના હોય ને એ લોકોને એવું હોય કે ના બધા દાખલાની શોર્ટકટ આપો, શોર્ટકટ કેમ કામ કરે. આ દાખલો પૂછે આવી રીતે, આમાં કઈ શોર્ટકટ વાપરવી? શોર્ટકટમાં અમારે છે એ આખો દાખલો ગણવો જ નથી, શોર્ટકટ આપી દીધી. તો મિત્રો આવી શોર્ટકટથી સાવ દૂર રહેવું. મારું તો એવું જ માનવું છે, તમારું બેઝિક ક્લિયર હશે ને તો ભલે દાખલો થોડુંક લેન્થી તમે ગણતરી કરશો, થોડીક લાંબી ગણતરી થશે એ જ નહીં, પણ દાખલો સોલ્વ થશે. પણ જેવી શોર્ટકટ કરશો ને તો જો પીએસઆઈનું પેપર પૂછાણું એવું પેપર આવ્યું તો વાંધો નહીં, કોન્સ્ટેબલ જેવું પેપર આવી ગયું ને તો એ શોર્ટકટ છે એ યાદે નહીં આવે. એ ટાઈમે ત્યાં છે તમને એ દાખલા જ પૂરા નહીં થાય, તમને એક શોર્ટકટ યાદ આવે. ત્યાં તમે છો અલગ અલગ દાખલામાં અલગ અલગ શોર્ટકટ અપનાવશો. હવે એક જ ચેપ્ટરમાં છે તમને 20 ટાઈપના દાખલા પૂછે તો 20 ટાઈપના દાખલાની છે તો તમે બધાની અલગ અલગ શોર્ટકટ યાદ રાખશો. એટલે શોર્ટકટથી તો સાવ દૂર જ રહેવું. શોર્ટકટ બીજું કાંઈ નથી, ખાલી લાંબો દાખલો છે એના 2-3 સ્ટેપ કટ કરેલા હોય એટલે એ બની ગઈ શોર્ટકટ. બાકી શોર્ટકટ જેવું કાંઈ હોતું નથી. એટલે ખાસ છે ને શોર્ટકટથી તો દૂર જ રહેવું. કોઈ એમ કહેતું હોય કે આ દાખલામાં આવી શોર્ટકટ આવું કરવાનું નહીં, આપણે ભાગાકાર નથી આવતો નોર્મલી ભાગાકાર કરી લેવાનું. તમને નથી ખબર પડતી કે એમાંથી છે ઉપર નીચે કેટલા ઉડે છે તો કાંઈ નહીં, સામાન્ય ભાગાકાર કરી લ્યો, એમાં જરાય મૂંઝાવાનું જ નહીં. આપણે ખબર છે કે આપણે આવી શોર્ટકટ યાદ નથી રહેતું, આ નથી થતું, પેલું નથી થતું, આપણે ગણતરીમાં તકલીફ પડે છે તો નોર્મલ સાવ બેઝિકથી જ શરૂ કરો, કાંઈ વાંધો નહીં. ભલે અત્યારે તમે જેટલી પણ પ્રેક્ટિસ પાડશો ને એનો ફાયદો તમને છે એ પેપરમાં થશે. એટલે બીજું તો આ શોર્ટકટથી દૂર રહેવું. ત્રીજું એક મહત્વનો ટોપિક એ કે તમારે છે ને એ ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની. એટલે કે તમારું બેઝિક ક્લિયર થઈ ગયું, ચેપ્ટર પછી ચેપ્ટર છે તમે તૈયારી કરશો. ધારો કે જો આ છે બુક છે એમાં છે અહીં ચેપ્ટર લખેલા છે બરાબર. હવે તમે છે એ આમાં પહેલા સંખ્યા જ્ઞાનથી ચાલુ કર્યું તો એમાં પછી તમારે છે બધું જોઈ લેવાનું કે પૂર્ણ સંખ્યા કઈ છે, વાસ્તવિક કઈ છે, ઇમેજનરી કઈ છે, આ બધું તમારે ક્લિયર હોવું જોઈએ. એ તમે ક્લિયર કરી લો, એની થોડીક તમે પ્રેક્ટિસ કરશો કે હા આ સંખ્યા આ છે, આ સંખ્યા આ છે, બધું તમને ક્લિયર થઈ જશે. પછી તમારે એના છે બેસિક દાખલા હોય એ ક્લિયર કરવાનું. થોડું બેસિક થઈ ગયું. હવે જો તમે સાવ ફ્રેશર છો ને તમને નથી ફાવતું તો તમે છે વધારે ડોઝ લેશો ને મેથ્સનો તો તમને સાવ કંટાળો આવશે. એટલે શું કરવાનું કે 2 કે 3 કલાક છે એ મેથ્સ પાછળ આપી પછી એવું હોય તો 15-20 મિનિટનો બ્રેક લઈ અને પછી તમને ગમતો સબ્જેક્ટ હોય, કોઈ તો સબ્જેક્ટ ગમતો હોય ત્યારે છે આ ફિલ્ડમાં આવ્યા હોય તમને ધારો કે થિયરિકલ સબ્જેક્ટ ગમે છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ આવું કંઈ ગમે છે તો પછી એ વાંચવા માંડવાનું. 1-2 કલાક વાંચો પછી એમ થાય કે હા એ તમને ગમતો સબ્જેક્ટ તમે કરશો એટલે તમને મજા જ આવવાની છે. એ સબ્જેક્ટ વાંચ્યો તમને એમ થયું કે માઇન્ડ ફ્રેશ થઈ ગયું તો વળી 15-20 મિનિટનો બ્રેક લઈ લો, પાછું મેથ્સ લઈ લો. તમને મેથ્સમાં જો ખરેખર પ્રોબ્લેમ આવતી જ હોય ને તમને એવું થતું હોય કે મેથ્સ તો કેમ કરું, મેથ્સ છે એ નથી આવડતું અમને, તો મેથ્સમાં તમે છે આવી રીતે કરી શકો. એટલે કે તમારે ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની. હવે ચેપ્ટર વાઇઝ તૈયારીમાં એક ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું કે પહેલા સ્ટાર્ટિંગમાં છે એ બેઝિક લેવલના દાખલા કરવાના. તમે કોઈ પણ બુક ઉઠાવી લેશો, ભલે આ બુક મારી પાસે છે એમાં પણ જે ચેપ્ટર હશે, ધારો કે આપણે છે એ એક્ઝામ્પલ લઈ લઈએ કે વ્યાજ, સાદું વ્યાજના છે એ ચેપ્ટર છે બરાબર. તો હવે એ ચેપ્ટરમાં છે એ બધા લેવલના દાખલા આપેલા હશે. એટલે કે વ્યાજના દાખલા હશે ને તો એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી સાવ બેઝિકથી લઈ અને લેવલ 3, લેવલ 4 અઘરા બધા દાખલા આપેલા હશે.
તો તમે એક જ ધારા બધા દાખલા કરવાનું કરશો ને, જો આવી રીતે પેલા છે એ સાવ સિમ્પલ લેવલના હશે, પછી છે હાર્ડ લેવલના હશે. જો આવી રીતે તમે છે બધા દાખલા કરવાનું કરશો ને એક જ દિવસમાં, તો તમને છે એ મગજમાં બેસતું હશે ને એ પણ મગજની બહાર નીકળી જશે. એટલે પેલા છે તમે બેઝિક લેવલનું છે એ ચાલુ કર્યું, બેઝિક લેવલના દાખલા ગણ્યા, પછી ચેપ્ટર છોડી દો, પછી છે તમે બીજું ચેપ્ટર ચાલુ કરો. બીજું ચેપ્ટર આજના દિવસમાં ધારો કે તમે 3 ચેપ્ટર કર્યા છે, તો સાંજે 1 કલાક મળે તો ભલે પાછા બધા દાખલાની ગણતરી ના કરો, પણ તમે છે એ પાછા દાખલા બધા ઉપરથી જોઈ તો શકો ને. તમે દાખલા જોઈને તમને જેવું થવું જોઈએ કે આ દાખલામાં કઈ રીતથી દાખલો સોલ્વ થશે, આ રીત મને યાદ આવે છે. જો રીત યાદ આવી ગઈ તો પૂરું, તો તમારે બેસ્ટ છે. ખાલી છે દાખલામાં રીત જ યાદ આવવાની હોય, બાકી છે એ કોઈ મોટી વાત નથી. તમને એમ થાય કે આ દાખલો છે એ ધારો કે ટકાવારીનો છે, આ દાખલામાં આવી રીતે નહીં ને આવી રીતે સોલ્વ થાય છે, તો પછી સોલ્વ તો તમે ગમે એમ કરી જ લેશો. આંકડા છે એટલા અઘરા નથી લાગતા, પણ ગણતરીમાં થાય જ એવું કે રીતો છે ને અલગ અલગ હોય. હવે નફાખોટની અલગ હશે, ટકાવારીની અલગ હશે, આપણે છે ટ્રેન્ડના અલગ હોય, હોળીના અલગ હોય. તો તમને એમાં છે ખાલી રીત યાદ આવી જોઈએ કે આ દાખલામાં અચ્છા આવી રીતે લખેલું છે, તો આ દાખલામાં છે આવી રીતે આવશે. આ આવી ગયું તો બેસ્ટ છે. એના માટે રિવિઝન કરી લો. આવી રીતે છે તમે આખું અઠવાડિયું કર્યું, તમે છે અઠવાડિયાના સોમથી લઈ અને શનિ સુધી છે, સોમવારથી લઈને શનિવાર સુધી તમે છે આવી રીતે દરેક ચેપ્ટરની તૈયારી ચાલુ કરી. તમે દિવસના ભલે એક જ ચેપ્ટર કરો કે 2 ચેપ્ટર કરો, પછી પાછું રવિવારે છે ને એનું રિવિઝન કરો. અને જેવી રીતે તમને છે રિવિઝન થતું જાય ને પ્રેક્ટિસ પડતી જાય, પછી શું કરવાનું, પછી થોડાક લેવલવાળા, થોડાક છે તમારી બુક હોય એની બહારના કે યુટ્યુબ પરથી કે દાખલા આવે તો લેક્ચર એમાં આવતા હોય તો લેક્ચર જોવાનું, પછી એ તમારે એ યુટ્યુબ પર આવતો હોય સામે તો જોવાનું, પછી જોઈને નક્કી કરવાનું. એવું હોય તો વિડીયો પોઝ કરી દેવાનું કે અચ્છા આ દાખલો આવી રીતે છે તો આમાં સોલ્વ કેવી રીતે થશે. જો તમે સોલ્વ કરો છો બુક લઈને, પછી એમાં દાખલો લખવા ના બેસવાનું. આપણે છે એ નાના હતા એવી રીતે કે આખો દાખલો લઈને બેસતા, આખો દાખલો લખવા નહીં બેસવાનું. અચ્છા આવી રીતે રીત છે તો ખાલી આંકડા લખો. અચ્છા આમાં નહીં, આમ નહીં, આમ થાય છે, તમને રીત યાદ આવી ગઈ, ગણતરી કરી લીધી તો બેસ્ટ છે. એનાથી ગણિત છે એ અઘરું નથી બનતું. એનાથી તમને એવું લાગતું હશે ગણિત અઘરું પણ એટલું અઘરું નથી. તમે ખરેખર એમાં છે એ પ્રેક્ટિસ કરશો ને, એટલે આમાં છે ને ખાલી પ્રેક્ટિસનો જ ખેલ છે. પ્રેક્ટિસ કરશો એટલે એનો ફાયદો થશે. એનાથી આગળ એક બીજો અગત્યનો પોઈન્ટ એ કે પ્રેક્ટિસ તો તમે કરો છો, પણ હવે ઘણા શું હોય ખબર કે જે અમુક એવું ના હોય આખું ગણિત ના આવડતું હોય, બધું ગણિત ના આવડે, અમુક ચેપ્ટર આવડતા હોય. ધારો કે આપણે એને એમ થાય કે મારે તો સંભાવના મને આવડે છે, પણ ભાઈ સંભાવના આખા ગામને આવડે છે, તને આવડે છે આખા ગામને સંભાવના આવડવાની છે. આ ચેપ્ટર તો બધાને આવડવાનું છે, તો પછી એમાં તારા માર્ક્સમાં છે એ મેરિટમાં એટલો છે એ ફરક નહીં દેખાડે. ફરક કેવા ચેપ્ટર દેખાડે કે જે બીજાને આવડે છે તને એનાથી થોડુંક વધારે આવડે છે. તો આવી રીતે છે ને એ જે નોર્મલ ચેપ્ટર હોય ને એ તો કરવાના જ, એ તો તમને થોડું ઘણું તો આવડતું જ હોય. બાકી જે થોડાક બાકીના ચેપ્ટર હોય એ પણ છે એ કરવાના, એક ચેપ્ટર છોડવાના નહીં. અને એક વાત ખાસ કે જે પણ એક્ઝામ હોય, એક્ઝામમાં અમુક પેટર્નના દાખલા પૂછાતા હોય છે. જેમ કે આપણને ખબર છે કે ભાગીદારીનો દાખલો આવવાનો છે તો આવવાનો છે, નફાખોટના દાખલા આવવાના છે તો આવવાના છે, ટકાવારી છે એ બધા ચેપ્ટરમાં લાગુ પડવાની છે તો પડવાની છે, સમય કામ મહેનતાણું છે એમાં બધી જગ્યાએ ટકાવારી છે, ભાગીદારી છે, એના નળ ટાંકીના એ બધા દાખલામાં છે ખબર ટકાવારી લાગુ પડવાની છે. તમે પહેલા ટકાવારીનું ચેપ્ટર કરી લો ને, પહેલા ટકાવારી કરી લેશો, તમને ટકાવારી બેઝિકથી ક્લિયર થઈ જશે, પછી તમારી છે ટકાવારી ગમે ત્યાં તમે અપ્લાય કરી શકશો. એટલે આવા ચેપ્ટર હોય ને પહેલા કરવાના. હવે ઘણાને એવું હોય કે ભૂમિતિના ચેપ્ટર છે એ પૂછાતા નથી ને પહેલા કહેશે કે ના હું ક્ષેત્રફળ ઘનફળના દાખલા કરી લઉં, પણ ભાઈ એમાં તો ભાગ્યે જ કોઈક વાર દાખલો પૂછાય છે, એ દાખલા પૂછાતા જ નથી, તો પછી એમાં છે એ સમય બગાડવાની શું જરૂર. એના કરતાં તને જે આવડે છે, તમને જેવા દાખલા છે એ તમને ખબર છે કે આ નહીં આ ચેપ્ટરમાંથી દર એક્ઝામમાં દાખલો હોય છે, 1-2 દાખલા હોય જ છે એક્ઝામમાં, તો આવા દાખલા કરવાના. હવે આપણે છે એ ઘનફળના, ક્ષેત્રફળના એ બધા દાખલા છે એ પરિમિતિના લઈને બેઠા હોય, પછી એ દાખલો પૂછવાનો જ નથી. કોક છે એક્ઝામમાં ભાગ્યથી આવી જતું હોય એવા દાખલા નહીં કરવાના. એવું છે છોડી દેવાનું, એવું છેલ્લે રાખવાનું. હવે આપણને ખબર જ છે કે આપણે બીજગણિતના છે એ દાખલા પૂછાય છે, નોર્મલ ગણતરી પૂછાય છે, તો નોર્મલ સૂત્ર યાદ રાખી લો. એમાં પછી તમને છે x+y² નું છે એ આખું સૂત્ર ખબર હોવી જોઈએ, એ નથી ખબર અને તમે x+y³ કરવા બેસો છો તો પછી એનો કંઈ છે અર્થ નથી. એટલે શું કરવાનું કે જે નોર્મલ લેવલના પૂછાતા હોય ને એવા દાખલાથી પહેલા શરૂઆત કરવાની. બાકી તમે છે એડવાન્સ પહેલા કરવા જશો કે ના હું તો છે એ બધા લેવલના દાખલા એક જ ધારો કરી લો કે એક જ ધારી કરી લો, તો એનું છે એ તમને છેલ્લે તકલીફ પડશે. એમાં છે તમને છેલ્લે બધું છે એ મગજમાં મિક્સ થઈ જશે, ખારો આ દાખલો છે કયા ચેપ્ટરનો એ જ નહીં ખબર પડે. અને એક તો સૂત્રમાં નહીં પડવાનું. સૂત્ર હા અમુક યાદ રાખવા પડે વાત અલગ છે, પણ હવે વ્યાજના જ છે ચક્રવૃદ્ધિના, તો 2 વર્ષે છે એમાં 6 મહિને ગણવાનું, 3 મહિને ગણવાનું, એના બધા અલગ અલગ યાદ રાખી લો. અલગ અલગ નહીં રાખવાના, પહેલા છે તમે બેઝિકથી રીત સમજી લો. એક વાર રીત સમજી ગઈ ને
પછી તમારે છે એ ભલે તમને સૂત્ર યાદ નહીં હોય તો પણ તમે ગમે એ રીતે છે ને દાખલો સોલ્વ કરી લેશો. એટલે જે પણ લોકોને છે એ મેથ્સમાં તકલીફ પડે છે, ખરેખર તકલીફ પડે છે, એ લોકો કોઈ એમ પૂછે છે કઈ બુક વાંચવી, કઈ બુક વાંચવી. બુક છે તમે કોઈ પણ વાંચી શકો છો. આપણે છે એ કોઈને ફેવર નથી કરતા કે કોઈનું છે એ માર્કેટિંગ પણ નથી કરતા, પણ તમને જે ઠીક લાગે ને એ બુક વાંચી શકો છો. અને એમાં છે એ બુક વાંચવાથી તમને ખબર છે કાંઈ ફાયદો નથી થવાનો. બુક લઈ પેન લઈને ગણતરી કરજો. તમે બુક તમારી પાસે નથી ને તોય કાંઈ વાંધો નથી. યુટ્યુબમાં સર્ચ કરો, તમે ચેપ્ટર વાઇઝ સર્ચ કરો. આજ મારે શું વર્ગમૂળ કરવું, તો યુટ્યુબમાં લખો વર્ગમૂળ, એટલે આખેડું ગુજરાતીમાં આખા લેક્ચર આવી જશે. આખા લેક્ચર આવી જાય એમાંથી તમે ગણતરી કરો, એની સાથે સાથે બીજા છે એ પ્રેક્ટિસ કરો. પછી છે તમારે એમ થાય આજ મારે સમાંતર શ્રેણી કરવી, ગુણોત્તર શ્રેણી કરવી, યુટ્યુબમાં લખીને સર્ચ મારો. આવી રીતે આખો સિલેબસ લઈને બેસો. એમાં છે એ ચેપ્ટર તમારી પાસે છે, ચેપ્ટરને સર્ચ મારો યુટ્યુબમાં. યુટ્યુબ પરથી તમને મળી જ જવાના. અઢળક સાહેબોના ઘણી બધી એકેડમીના છે એ એમના એમ છે લેક્ચર પડ્યા રહે છે. તો તમે એનો ફાયદો ઉઠાવો. એ લોકો ફ્રીમાં આપે છે તો આપણને એનો જ્યાંથી ફાયદો મળે ત્યાંથી ફાયદો ઉઠાવી લેવાનો. હું તો કહું છું આમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં છે ને તો એ જ કરી લેવાનું. તમને એમ થાય કે આ સબ્જેક્ટનું અહીંથી નવું મટીરિયલ આવ્યું છે તો નવી મટીરિયલ લેવાની કાંઈ જરૂર નથી, યુટ્યુબમાં ફ્રી આવે જ છે. ઘણા લોકો શું કરે કે નવી બુક તો વસાવી લે પણ ગણતરી ના કરે. પછી ગણતરી કરવા સિવાય કાંઈ રસ્તો નથી મેથ્સમાં. એટલે જો અમારી પાસે અમને છે આટલું સારું ગણિત આવતું હોય તેમ છતાં પણ અમારે ગણતરી કરવી પડતી હોય, હજુ પણ અમારે પ્રેક્ટિસ કરવી પડતી હોય, તો તમે વિચારી લેજો કે એના લેવલમાં તમારે છે ક્યાં સુધી ગણતરી કરવી પડે. તમારે કેટલા લેવલ આગળ જઈને તમારે મેથ્સની ગણતરી કરવી પડશે તો તમે છે આમાં ટકશો. આના ઉપરથી છે તમે ખાલી એટલો આઈડિયા મારી લેજો. કોઈ તમને એમ કહેતું હોય કે નાના મેથ્સમાંથી બેઝિક કરી લઈએ, આમ કરી લઈએ, તેમ કરી લઈએ, આખું ગામ બેઝિક કરશે. તમે બેઝિકથી શરૂઆત કરો, એડવાન્સ સુધી જાઓ, બધું ક્લિયર કરો. પછી પેપરમાં ગમે એવો દાખલો આવે ને, તમને બધા દાખલા આવડતા હોવો જોઈએ. કયો દાખલો તમને ના આવડતો હોવો જોઈએ? જે આખા ગામને ના આવડ્યું હોય. કોઈને ના આવડ્યું હોય એવા દાખલા છૂટી જાય ને, એમાં ઓપ્શન ઈ કરવો પડે ને તો કાંઈ વાંધો નથી. પરંતુ સાવ નોર્મલ લેવલના દાખલા પૂછાણા હોય પછી આખા ગામને આવડે ને આપણે કઈ મેથ્સ હતું, પેપર અઘરું હતું, એનો કાંઈ ફાયદો નથી. એટલે જો મેથ્સ સબ્જેક્ટ જ એવો છે, મેથ્સ રીઝનિંગ બે લઈ લો. એકવાર મેથ્સ આવડી ગઈ પછી રીઝનિંગમાં છે એ સિરીઝ જ હોય છે. પછી તમને એમાં ડિફરન્સ એના ઉપરથી ખબર પડી જ જશે કે અચ્છા આ છે. પણ મેથ્સના આંકડામાંથી તમને છે તકલીફ પડવા માંડી કે હાથમાં તો અમને જોઈને નીંદર આવે છે, તો પછી છે એ કંઈ ન થાય. એટલે જો ખરેખર તમારા લોકો છે મેથ્સમાં છે એ માસ્ટરી મેળવવી છે, મેથ્સ પેપરમાં ગમે એવું આવી જાય તો તમારે છે એને સોલ્વ કરવું છે, તો એનો એક જ છે ઈલાજ કે તમે લોકો એની પ્રેક્ટિસ કરો. બુક લઈને બેસો ને લખ્યા કરો, પ્રેક્ટિસ કરો. દાખલો સામે આવ્યો, દાખલો કેવી રીતે સોલ્વ થાય એ જોઈ લો. એના વિચાર છે એવા દાખલાની પ્રેક્ટિસ પાડો. બીજું ચેપ્ટર પકડો, એના દાખલાની પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો. બસ વારે આની પ્રેક્ટિસ કરશો ને તો જ થશે. બાકી અમારે પણ હજી છે અમુક રીતો ભૂલાઈ જાય, અમારે પણ છે અમને શોર્ટકટ ટ્રીકો ના યાદ આવે તો છે શું કરવાનું, બેઝિકથી ચાલુ કરવાનું. દાખલો શોર્ટકટ એવું નથી કે તમને લોકોને એકેડમી વાળા કહે છે ને કે આમાં આ શોર્ટકટ લાગે, આ યાદ રાખજો, આમ કરજો તો એ શોર્ટકટ જ લાગુ પડશે, એવું ના હોય. શોર્ટકટ સિવાય બીજી ઘણી મેથડ હોય. મેથ્સમાં ખાલી છે એ સોલ્યુશન લાવવાથી આપણે મતલબ છે. કઈ મેથડ વાપરો છો ને એ તમને પેપરમાં કોઈ પૂછવા નથી આવવાનું. આ 10મા 12મા પેપર નથી તો તમે છે એ રીત લખશો ને રીતના તમને માર્ક્સ મળશે. એટલે તમે લોકો છે એ ગમે એ રીતથી દાખલો કરો, દાખલો ચાલો આપણો થવો જોઈએ. એ પછી ભલે તમે ગમે એ રીતથી કરો, લેન્ધી રીતથી કરો, શોર્ટકટથી કરો. શોર્ટકટ યાદ ના રાખવા જવાય આપણે, લેન્ધી રીતથી કરી લેવાય. જો તમે લેન્ધી કરી લેશે ને તો પછી છે એ સમયે શોર્ટકટ બધું શોર્ટકટ જ લાગશે. તમે જે લોકો છે શોર્ટકટ યાદ કરવામાં જેટલો સમય આપશે ને એટલો તમે છે એ બેઝિક રીતથી કરશો ને તો પણ તમે સોલ્વ કરી લેશો. એટલે એક તો છે તમે આ પ્રેક્ટિસ પાડો, વારે પ્રેક્ટિસ પાડો. એક તો છે આ મેથ્સની બુકો જોઈને તમે ગભરાઈ ના જાઓ. ઘણા લોકોને એવું જોઈએ કે આટલું મેથ્સ આમાં કેમ મગજમાં બેસે, એવું કાંઈ નથી હોતું. તમે એક વખત છે એ સોલ્વ કરવાનું ચાલુ કરશો, તમને છે એમાં રસ પડવા મળશે ને એટલે પછી તમને આ સબ્જેક્ટ જ ગમી જશે. અને સબ્જેક્ટ એટલો ગમી જશે પછી તમને એમ થશે કે આનાથી ચાલો છેલ્લો કોઈ સબ્જેક્ટ જ નથી, આ સબ્જેક્ટમાં તો એટલા મજા છે, એવું થશે. એટલે તમે લોકોને જો ખરેખર મેથ્સમાં તકલીફ પડે છે ને, જે લોકોને છે એ મેથ્સમાં ખરેખર છે એ સારા માર્ક્સ મેળવવા છે, તો એક તો આ કે પેલો બેઝિક છે ફંડા ક્લિયર કરી લો, શોર્ટકટથી સાવ છેટા રહેજો. પછી ચેપ્ટર વાઇઝ તમે તૈયારી ચાલુ કરો. પહેલાં છે અમુક દાખલા સોલ્વ કરો, પછી તમને એવું થાય કે હા અચ્છા આમાંથી હવે મને કંટાળો આવે છે, પછી બીજો ગમતો વિષય કરો, પછી પાછા છે દાખલા સોલ્વ કરો, પાછો ગમતો વિષય કરો. આવી રીતે છે તમે શેડ્યુલ ગોઠવી દો. અને ચોથો પોઈન્ટ એ કે તમે છે વારે પ્રેક્ટિસ કરો. જેટલી વારે પ્રેક્ટિસ વધારશો ને એટલો તમને ફાયદો થશે. તો મેથ્સમાં જે લોકોને સારા માર્ક્સ મેળવવા છે એના માટે છે આ જ ઈલાજ છે. એટલે તમારે જો ખરેખર મેથ્સમાં સારા માર્ક્સ મેળવવા હોય તો આટલા સ્ટેપ તમે છે એ ફોલો કરો. હવે ઘણા લોકોને શું થશે ખબર, વિડીયો જોઈને હા અમારે તો કરવા છે, મેથ્સમાં માર્ક્સ મેળવવા છે, 10, 15, 20 દિવસ તો
મોટે ઉપાડે વાંચી જ લેવું છે, દાખલા સોલ્વ કરી જ લેવા છે. પછી ધીરે ધીરે કંટાળો આવશે, નવા નવા ચેપ્ટર આવતા જાય, જૂનું જૂનું ભણાતું જશે, એટલે પછી કંટાળો આવે. એટલે પછી એમ થાય શું કે પેપર આવશે ને, જે જાહેરાત આવશે, આમ થશે તેમ થશે, ત્યારે પ્રેક્ટિસ કરશું. પછી ત્યારે છે ખાલી રિવિઝન જ કરવાનું હોય, પ્રેક્ટિસ ના કરવાની હોય. અત્યારે તમારી પાસે પૂરતો સમય છે. 40%નું ક્રાઇટેરિયા મને નથી લાગતું કે બદલે. આ છે સત્ય હકીકત હું કહું છું કે મને નથી લાગતું જરાય કે એ લોકો મેથ્સ રિઝનિંગનો 40%નો ક્રાઇટેરિયા ઘટાડે કે 40%નો ક્રાઇટેરિયા હટાવે. એટલે ખરેખર પાસ થવું હોય તો આની પાછળ સમય આપવા જ માંડો. અત્યારે જે પૂરતો સમય છે, આ ભરતી હજી ચાલુ છે, એ પૂરી નથી થઈ તો નવી ભરતીને તો આવતા વાર લાગશે. ડિસેમ્બર કે છે, એમાં કાંઈ છે જાહેર નથી થવાની. ઓછામાં ઓછી માર્ચ એપ્રિલમાં જાહેર થશે. એ પછી છે આવતી દિવાળી તમારે રનિંગ આવશે ને એના પછી છે આવતી માર્ચ એપ્રિલમાં તમારી એક્ઝામ આવી શકે. તો તમારી પાસે છે ને પૂરતો સમય છે. અત્યારે હું કહું તમારી પાસે ઢગલો બંધ સમય છે, તો તમારે અમુક સબ્જેક્ટ તો આવડતા જશે, એનું ખાલી રિવિઝન કરો. આવા સબ્જેક્ટ પાછળ છે ને તમે સમય ફાળવો તો એનો તમને ફાયદો થશે. બાકી જો તમને એના સિવાય પણ એવું થતું હોય કે બેન મેથ્સમાં અમને તકલીફ પડે છે, આમ થાય છે તેમ થાય છે, તો પછી છે મારું એવું સજેશન રહેશે કે કોઈ પણ, હું આપણે એકેડમીના નામ નથી લેતા, તમને જે પણ સરનું ફાવતું હોય, જે પણ સર તમને છે એ ભણાવે, તમને મગજમાં બેસતું હોય, એ સરનો કોઈ નાનો મોટો કોર્સ ખરીદી લો મેથ્સ માટે, રિઝનિંગ માટે. એક વખત પણ એક કોર્સ ખરીદીને પાછું ખાલી લેક્ચર જોવાથી કંઈ ફાયદો નહીં થાય. તમારે છે એના માટે વિડીયોઝ છે એ જોઈ અને દાખલા સોલ્વ કરવા પડશે. એ લોકો જેટલી એક્ટિવિટી આપે છે, એ લોકો એટલી એક્ટિવિટી તમારે સોલ્વ કરવી પડશે, તો તમને છે એ ફાયદો થશે. બાકી આ વિશે તમે જો આવી રીતે સ્ટેપ ફોલો કરશો ને તો મને નથી લાગતું તમને ક્યાંય તકલીફ પડે. બાકી જો તમને માહિતી સારી લાગી હોય, તમને એમ લાગ્યું હોય કે ના આપણે મેથ્સમાં આવી રીતે કરશું તો આપણને ફાયદો થશે, આપણે અત્યાર સુધી જેવી રીતે પણ ભણ્યા એવી રીતે હવે આપણે છે બેઝિકથી ચાલુ કરવું છે ને આપણે આવી રીતે ચાલુ કરશું તો આપણને ફાયદો થશે, તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું. જય હિન્દ.